ઉમેદવાર કિરીટ પટેલ તો મંડળીઓમાં વર્ષોથી થતું આવતું ખોટું અટકાવ્યું છે। આ પેડ ન્યૂઝ છે, લાખો રૂપિયા આપીને પૈસાથી છપાવેલા સમાચાર છે। ખોટું અટકાવ્યું નથી, ખોટું કરીને તો ચેરમેન બન્યા છે। અનેક ગામડાઓમાં ફેક મંડળી બનાવી અને ફેક મંડળી બનાવવામાં કયા કયા વસ્તુનું ખોટું કર્યું, એક મારી પાસે બધી જ વસ્તુના પાક્કા લિસ્ટ છે, પણ કોર્ટ કચેરી કાયદો બધું લાચાર છે। કોઈ કોર્ટ કચેરીમાં જવાનો કશો જ ફાયદો નથી, કેમ કે ભાજપના માણસો કોર્ટ કચેરી કાયદો ખિસ્સામાં લઈને ફરે છે। તો આ જનતાની અદાલતમાં હું રજૂ કરું છું। આ કાગળિયા સરકારી તંત્ર પાસે રજૂ થઈ ચૂકેલા છે। મેં કોઈ ગુપ્ત માહિતી કે કોઈ જાદુઈ વાત નથી ખોજી કાઢી। આ ઓલરેડી બધી પ્રોસેસ થઈ ચૂકી છે, પણ સરકારી તંત્ર ઘોળીને પી ગયું। કિરીટભાઈ પટેલે જિલ્લા સહકારી બેંકના ચેરમેન બનવા માટે 60 નવી બોગસ મંડળીઓ, ખોટી મંડળીઓ, જે હકીકતમાં કશું જ કામ નથી કરતી, માત્ર કાગળ ઉપર મંડળી હોય એવી ઊભી કરી। આ મંડળી ઊભી કરવામાં એણે એક જ વ્યક્તિને અલગ અલગ 3-3 મંડળીમાં 4-4 મંડળીની અંદર સભ્ય બનાવ્યા। કાયદો એવો છે કે એક વ્યક્તિ એક જ મંડળીનો સભ્ય બની શકે, પણ એનો છેડેછોક ઉલાળો કર્યો। મારી પાસે વ્યક્તિના નામ પણ છે કે કયો વ્યક્તિ કઈ કઈ મંડળીની અંદર સભ્ય બન્યા છે। ઇવન કિરીટભાઈ બાલુભાઈ પટેલ ભાજપના ઉમેદવાર પોતે આણંદપુર સેવા સહકારી મંડળી આણંદપુરમાં અને શ્રી સર્વોદય જૂથ સેવા સહકારી મંડળી પ્લાસવા, આ બંનેની અંદર એ માણસ સભ્ય છે। એક વ્યક્તિ બે મંડળીમાં ન બની શકે, કિરીટભાઈ પોતે અત્યારે 2 મંડળીના સભ્ય છે। પછી એના ઘણા માણસો છે, આની અંદર બધાના નામ લખ્યા છે, મારે નામ નથી બોલવા। એક જ વ્યક્તિ 3-3 મંડળીમાં સભ્ય છે અને આ બધી જ મંડળીઓ બોગસ છે। તો પહેલું કામ આ કર્યું। બીજું કે એક જ પ્રકારના નામ, ધારો કે ગોપાલભાઈ, રમેશભાઈ, છગનભાઈ, મગનભાઈ, આટલા નામ આધારે એક્સ નામના ગામમાં મંડળી બનાવી। પછી ઈનાઈ નામ, ઈનાઈ માણસો બીજા ગામમાં મંડળી બનાવી, ઈનાઈ નામ, ઈનાઈ માણસો ત્રીજા ગામમાં મંડળી બનાવી। એટલે કે 20 જણાની એક ટોળકી બનાવી। એ 20 જણાના નામ ઉપર ફલાણા ગામમાં પણ મંડળી, ઈનાઈ 20 જણાના નામ ઉપર બીજા ગામમાં મંડળી, ઈનાઈ વ્યક્તિના નામ ઉપર ત્રીજા ગામમાં મંડળી। એટલે કે બોગસ મંડળીઓ 3 ખોલી, ત્રણેયમાં એકના એક વ્યક્તિઓ સભાસદો, અને આ 3 બોગસ મંડળીના કારણે જુનાગઢ જિલ્લા સહકારી બેંકમાં 3 મતોનો વધારો થયો। બીજી વાત કે કોઈ પણ મંડળી જે છે સહકારી મંડળી, એનો એક નિયમ છે કે સહકારી મંડળીએ માત્ર અને માત્ર જિલ્લા સહકારી બેંકમાંથી ધિરાણ લીધું હોય તો અને તો જ એ મત આપી શકે। પણ અહીંયા કાયદાના લીરે લીરા ઉડાડી દીધા। જે કોઈ સહકારી બેંક, સહકારી મંડળી હોય, આ સહકારી મંડળીઓએ માત્ર અને માત્ર જુનાગઢ જિલ્લા સહકારી બેંક પાસેથી લોન લીધી હોય તો જ જુનાગઢ જિલ્લા સહકારી બેંકની ચૂંટણીમાં મત